મજામાં જશો। જય દ્વારકાધીશ, જય મોગલમાં, રામા ધણી બધા મિત્રોને સવારમાં આપણે ઉઠી ગયા છીએ અને મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે। અને આજે આપણે શરૂઆત કરી દીધી છે, આપણા બાજરાને લણવાની શરૂઆત કરી દીધી છે। જોઈ લ્યો, હવે બાજરો સાવ અંતિમ ભાગમાં છે। હવે પાક ઉપર પણ આવી ગયો છે બાજરો આપણો, તો આપણે એને લણવાની શરૂઆત આજે થઈ ગઈ છે। જો ભાઈ આજના દિવસમાં કેટલોક બાજરો લણાય છે, તો એવું કંઈક છે મિત્રો। બાકી શું છે તમારે બાજુ ડીઝલ ને પેટ્રોલ મળે છે કે નહીં, જરા કોમેન્ટ કરી દેજો। જો આપણે અત્યારે આપણો ટ્રેક્ટર હાથમાં આવી ગયું છે, આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે। આ છે ધર્મેશભાઈનું ટ્રેક્ટર, છાટલી તૂટી ગઈ છે મિત્રો, છાટલી રિપેર કરવા જવાનું છે। અને બાકી જરાક ટ્રેક્ટર ગરમ બહુ થાય છે, રેડિએટરમાં કંઈ પ્રોબ્લેમ હોય તો ખબર નહીં, તો એ જરાક આપણે રિપેર કરવા જવાનું છે ભાટીએ। તો ચાલો ઓન ધ વે। અત્યારે આપણે રોડ ઉપર ઓન ધ વે જઈ રહ્યા છીએ, ભાટીએ પહોંચવા આવ્યા છીએ। જોઈ લ્યો, ઉડે તો જા, જોઈ લ્યો મિત્રો। જો આપણે અત્યારે ભાટિયા પહોંચી ગયા છીએ, આ છે ભાટિયાનો નજારો। જો આપણે છાજલી બનાવવા માટે આવી ગયા છીએ, અહીંયા છાજલી બનાવવાના। અહીંયા જો આપણે ડોગેશભાઈ મળી ગયા છે, આના ભાઈઓ બધા તમારા ભાઈઓ થાય ને, આ તમારા ભાઈઓ થાય ને, અમારા ભાઈ ના તમારા ભાઈ, હા લાડલે। તો જો અહીંયા છાજલી બને છે, આપણે જોઈ લઈએ। ત્યાં ટ્રેક્ટરની સાઈડલીમાં આપણે બે પાઇપ નાખી દીધા છે નવા। હવે બાજુમાં આપણે સીટ કરવાનું છે, ત્યાં આપણે આવી રીતે સાઈડલી ચડાવી દેવાની છે। જોઈ લો અત્યારે છાજલીમાં કવર ચડાવવાનું કામ ચાલુ થઈ ગયું છે। જોઈ લો અત્યારે આપણી સાઈડલી થઈ ગઈ છે રેડી, અને જો આપણે ધર્મેશભાઈ નીકળી ગયા છે ટ્રેક્ટર લઈને, તો ચાલો આપણે પણ નીકળી જઈએ। મિત્રો ભાટિયાથી આપણે આવી ગયા છીએ આપણા ઘરે, અને જો અહીંયા આપણે બાજરો લણવાનું કામ ચાલુ છે। જો અહીં બાજરો લણે છે બધા મિત્રો, આટલો પટ્ટો લણાઈ ગયો છે અહીંથી। હવે ચાલુ છે લણવાનું છે 5:30, અને આપણે જો મસ્ત મજાનો આરામ કરી લીધો છે બપોરા લીધા બાદ। અત્યારે આપણે આવી ગયા છીએ જગુ કાકાના, રાજુ કાકાના ઘરે, રાજ કાકાના ઘરે। ત્યાં અત્યારે ચાપ કટર હાલે છે, ચાલો તમને બતાવું। આવી ગયા છીએ ઘરે, અને જો આપણે બધો બાજરો એકદમ સંપૂર્ણ રીતે બધો લણાઈ ગયો છે, જોઈ લો। અને કંઈક આટલો બાજરો થયો છે આપણો, કુલ ત્રણ નહીં પણ એ 1.5 વીઘામાંથી કાકાનો હજી ઓલી બાજુ પડ્યો છે, આટલો કંઈક બાજરો થયો છે, જોઈ લો। કેટલો થશે મિત્રો જરાક કોમેન્ટ તો કરજો। બાજરો મારા ખ્યાલ મુજબ 3 બેરલ થવો જોઈએ, 3 કે 2.5 બેરલ બધોય થઈને, જોવાય તો હજી સમય સંજોગે। જો અત્યારે આપણે કેવિનને લઈને આવી ગયા છીએ પાણીપુરીને પાઉં આપણે દાબેલી ખાવા માટે, આપણે છોટુભાઈને। ચાલો આને મિત્રો, આ મિત્રો આને ફ્રી ફાયરનો હે ને, ફ્રી ફાયરનો ને ક્રિકેટનો હે ને, આને નશો ચડી ગયો મિત્રો। खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। મિત્રો જોઈ લ્યો અત્યારે આપણે દાબેલી આવી ગઈ છે, તો હાલો બગબગાટી બોલાવી। અહીંયા જીણકો માટે તો આપણે બોલાવે છે બગબડાટી, હાલો સાત। અને આપણે જો બેરલ લઈને આપણે આ કેનિયું લઈને આવી ગયા છીએ ડીઝલ ભરવાને। જોઈ લો ટ્રાફિક જો તમે મિત્રો, ડીઝલ માટે પડાપડી થઈ ગઈ છે મિત્રો, ટ્રાફિક છે આપણે પેટ્રોલ પંપે। આપણે પણ આવી ટ્રાફિકમાં આવી ગયા છીએ ડીઝલ ભરવા માટે। જોઈ લે મિત્રો, કંઈક આવી ગળદી છે અત્યારે। જો મિત્રો ગામના બધા લોકો ડીઝલ લેવા માટે આવી ગયા છે પંપે હમણાં જ ટાંકો આવ્યો છે, હજી ડીઝલનો ખાલી થાય છે।
અત્યારે અહીંથી જોઈ લે મિત્રો, સૂર્યાસ્તનો પણ મસ્ત મજાનો નજારો આપણે જોવા મળી ગયો છે. અને બીજી બાજુ અહીંયા ટ્રાફિકનો પણ નજારો જોવા મળી ગયો છે. જોઈ લો ટ્રાફિક જો મિત્રો, તમે પડી થઈ ગઈ છે આ ડીઝલ માટે. તો મિત્રો ડીઝલનો ટાંકો ખાલી થયા બાદ મશીન ચાલુ કર્યું. તો મિત્રો જે મિત્રો લાઈનમાં લઈ ગયા હતા બધા ભેગા થઈને મશીનમાં જ ઊભી ગયા છે. સરખી કરતા નતા એટલે ઊભી ગયા છે. પાછું બંધ કરી દીધો તો મિત્રો જોયું બહુડી ટ્રાફિક છે મિત્રો. આ બાજુ આપણે ટ્રેક્ટર ને ગાડી ને એ બધાને ભરી દઈએ છીએ, પણ વાં હજી લાઈન નથી એટલે ડીઝલ નથી ભરી દેતા. ટ્રાફિક જો તમે ટ્રાફિક છે. હાલમાં પણ હજી મશીન ચાલુ નથી કર્યું, મશીન બંધ જ છે હજી. પંપેથી આપણે આવી ગયા છીએ ઘરે. અને આજે તો પંપેજી બાકાજી કી બોલી થોડીક વાર મશીન બંધ કરી દે, થોડીક વાર ચાલુ કરી દે, ડીઝલ દે ના દે, દે ના દે, ના દે 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 એમ કરે મિત્રો. તો આપણે તો આવતા રહીએ છીએ કંટાળીને. તો આજના વિડીયોમાં આટલું રાખે કેવું રહેશે મિત્રો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોગલમાં, રામા ધણી, રામે રામ ડાયરાને.